હે કોયલ બેઠી હે જીયા હે મારો મોરનિયો મીઠો રે ગઢને કાગ રે હે મારા એ હોશના વીરા તમે કોયલને રે ઉડાડો આપણે હે અંતરિયાર વિના તમે કોયલને રે ઉડાડો હે આપણ દે એ દાદાય મને દાદાય મને દેવું હોય તે દેજો રે દાદાય મને દેવું હોય તે દેજો છેટાની વાટે મારે હાલવું રે એ માણારાજ આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરનો રે એ હે દાદાએ દીધા કાળજડાના દાન દીકરીને હે તે વડાવ્યાને હે મારા રાજ દીકરીને હે તે વડાવ્યાને હે અને વિદાયની આ વિરલ ક્ષણોમાં ક્યારેક મૌન ટહુકે તો ક્યારેક શબ્દ ટહુકે અંતે દીકરીને જે સમજાવવાની વાત હોય ને એ સમજાઈ જાય. અમુક વસ્તુ આપણે એની પાસે જઈએ ને તો ઓટોમેટિક મળે સાહેબ. આપણે બગીચામાં જઈએ ને તો સુગંધ આપણને ઓટોમેટિક મળી જ જાય. અગ્નિ જ્યાં પ્રગટતો હોય એની પાસે જઈએ આપણે તો ઓટોમેટિક આપણને ગરમી થવા માંડે. પંખો જ્યાં ફરતો હોય ત્યાં જાય તો આપણે એની મેળે મેળે એમ કહેવાય કે ઠંડક મળી જાય. આ દીકરીનું એવું જ છે સાહેબ. દીકરી ઉંમરલાયક થાય ને એના પગમાં મર્યાદાની બેડી પડી જાય, એને સમજણ એની મેળે મેળે આવી જાય સાહેબ. એ નાનકડી દીકરી હોય ને એ માતા પિતાની સામે ચપ ચપ બોલતી હોય, એ ભાઈને એમ કહેવાય કે ભાઈડો ન મૂકતી હોય, બેનની હારે બથો બથાવતી હોય, એ શેરીમાં સીપડા ઉડાડતી હોય સાહેબ. એ જ દીકરી મોટી થાય ને એને મર્યાદાની બેડી પડી જાય. એ દીકરી એમ કહેવાય કે વિદાયની આ વસમી વેળાએ એના ભાઈને ભલામણ કરતી હોય, બેટા બાપને એમ કહેવાય કે આંસુ લૂછતી હોય અને ભાઈને એમ કહેતી હોય કે પપ્પાનું ધ્યાન રાખજો, જોજે ઈ દવા બરાબર લે કે ના લે, તું ધ્યાન રાખજે ભાઈ. હવે હું તો પારકા ઘરે જાઉં છું. એ બેન એના ભાઈને બધી ભલામણ કરતી હોય
અરે મેં તો એવા કેટલા માતા પિતા જોયા છે દીકરીને વળાવી અને સાસરે ફોન કરતા હોય કે બેટા તું વહી ગઈ પછી આ ઘરમાં આ ચીજ ક્યાં પડી છે, મળતી નથી અમને. એ દીકરી છે ને તમારા ઘરની ગૂગલ છે સાહેબ. તમારા ઘરે એક દીકરી હોય ને તો એને ખૂબ લાડ લડાવી લેજો. આ સિંદૂરનું વજન, આ મંગળસૂત્રનું વજન, એ કાંઈ વજન એને નથી લાગતું, એનો કાંઈ એનો ભાર નથી હોતો. પણ કોઈ મા બાપને પૂછજો કે કેટલું કઠિન છે મા બાપ બનવું. એક સાવ નકામી, એક સાવ કાંઈ કામ વગરની ચીજ હોય એને આપણે બહાર ફેંકતા આપણે 50 વાર વિચાર કરશું. ના ના, આ ચીજ તો ક્યાંક કામ આવ્યો, આ ફેંકાય ને આ રખાય. અને જાગતી જીવતી આપણી દીકરી લાડકભાઈ, અને આપણે આપણા ઘરની બહાર સાહેબ પારકા ઘરે વિદાય કરી દઈએ છીએ. આ કેવું સમર્પણ છે એ દીકરીનું. એક કોઈ દિવસ સારો પેન્ટર હોય ને, તમે જોજો સાહેબ, એ સારામાં સારું ચિત્ર દોરતો હશે ને તો એ એક કલર પૂરશે ને પછી એને બીજો કલર પૂરવા માટે પીછીને એમ કહેવાય કે પાણીમાં જબડવી પડશે પછી બીજો રંગ ચડે. આ દીકરીનો ત્યાગ તો તમે જુઓ સાહેબ, એક જ રાતમાં ઈ માતા પિતાની મટી અને સાસરિયાની થઈ જતી હોય. તમે જોજો, દીકરીને પાછા પગ કરીને આપણે ઘરે તેડી આવશું ને પછી દીકરીના સાસરાના જ વખાણ કરશે. હો, મારા સાસરામાં તો બહુ સારું છે, મારા સાસરામાં તો બધા બહુ સારા, એના સાસરિયાના જ વખાણ કરશે સાહેબ. એ દીકરીનું કેવું સમર્પણ, કેવો ત્યાગ છે સાહેબ. દીકરીના સુંદર મજાના આ વિદાયના ગીતો આવો આપણે લાવો લઈએ. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી